પોતાની લેંગ્વેજમાં. તમે શું જવાબ આપ્યો? આપે શું કહ્યું એમ કે છે? મેં કહ્યું કે તમને સમજાશે નહીં, તમે મારી પાસે 100 વખત આ પૂછવા આવશે, પણ હું તમને ખારું એક્ઝેક્ટલી કહી દો કે આ જગત જન્મ્યા ત્યાંથી મરણ સુધીના બધું ફરજિયાત છે. શું છે? તમે નોકરી કરી રહ્યા છો તે ફરજિયાત છે, અને મોડા થાવ તે ફરજિયાત છે, દવા લાવો છો તે ફરજિયાત છે, દવાથી મટે છે તે ફરજિયાત, નથી મળતું તે ફરજિયાત છે. જે હકીકત બની છે બધું ફરજિયાત છે. ફરજિયાત છે એટલે શું કે આ જેટલું 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવે છે એ બધું જ છે તે પ્રારબ્ધ છે. શું છે? અને પુરુષાર્થ અંદર થઈ રહ્યો છે, માણસને ખબર નથી. પુરુષાર્થ યોજના રૂપે છે. કેવું છે? પુરુષાર્થ યોજના રૂપે. જેમ એ યોજના થઈ હોય ને, આપણે ગવર્મેન્ટની યોજના ઘડી હોય, તે યોજના ઘડેલી હોય તે ઉપરથી એમ પોતાને ખાતરી થાય કે આ પ્રમાણે હવે થશે. અને આ રૂપક પુરુષાર્થ, આ પ્રારબ્ધ એને રૂપક કહેવાય. રૂપકમાં આવી ગયું એટલે આપણે જાણીએ કે આ પ્રમાણે યોજના ઘડેલી હોવી જોઈએ. લાગે છે આપને કઈ એમાં ઠીક લાગે છે વાતમાં કઈ? નહીં તો 100 વખત પૂછવા આવશે ત્યારે તમને સમાધાન થશે એ વાત. કારણ કે જો વેદ એનો આણવો હોય તો સવાલ એનો એવો હતો કે ભાઈ આપણે જવાબ આટલો જ છે ભેદ વસ્તુમાં. જો એટલે એટલું સમજાય કે આ જે કઈ કરવામાં આવે છે ફરજિયાત છે. ફરજિયાત છે, ફરજિયાત હંમેશા ફરજિયાત વસ્તુમાં આપણે બૂમબરેડો પાડવાનો હોય જ નહીં. કોઈ પણ વસ્તુ ફરજિયાત. છોકરાને મોટા કરવા એ ફરજિયાત, એમને પીઓ આપવી ફરજિયાત છે, ના હોય દેવું કરીને આપવી ફરજિયાત છે. પણ છોકરાને કહી બતાવવું કે મેં દેવું કરીને પૈસા આપું છું, આમ તેમ ફરજિયાતમાં ના બોલાય. શું કહ્યું? ફરજિયાતને જીતવું કેવી રીતે? આ ફરજિયાતને જીતવું કેવી રીતે? અને જીતવાનું ફક્ત આપનું નામ શું? મોહનભાઈ. 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 હવે ખરેખર આપ મોહનભાઈ છો? ખબર નથી. હા, એટલે મારું કહેવાનું કે આ મોહનભાઈ તો તમારું ખોટું નથી. મોહનભાઈ ઇઝ કરેક્ટ. બરોબર ને? પણ આ દુનિયાદારી ઓળખવાનું સાધન છે. એટલે આ તો આરોપિત ભાવ કર્યો તમે. ખરેખર કરેક્ટ માની ગયા અને એ તમારો આરોપિત ભાવ છે. એટલે આરોપ ઉઘડાયા કરે, કર્મ બંધાયા કરે નિરંતર. અને તમારું રિયલ વસ્તુમાં તમને મોહનભાઈ ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. શું? અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ જો તમે ઓળખાણ પડે તમારું જાતનું, શું થઈ ગયું કામ? આ પઝલ સોલ્વ થઈ જાય. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હી ઇઝ મોહનભાઈ. શું? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હી ઇઝ ફાધર ઓફ હિઝ સન. શું? હસબન્ડ ઓફ હિઝ વાઇફ. કેટલા તમે હસબન્ડ છો, મામા છો, કાકા છો, કેટલી જાતના છો? વેસ્ટ એ બધા આરોપિત ભાવ છે. કલ્પિત ભાવો. ખરો ભાવ કયો? હે? ખરો ભાવ કયો? હા, ખરો ભાવ કયો? ખરો ભાવ આપણે કોણ છીએ એ રિયલાઇઝ કરીએ તો જ્ઞાની પુરુષ એકલા જ કર્યા, બીજી કોઈ કરાય ના આપે. કારણ કે એનો ભેદનો ભેદ તોડવાનો છે. તમે કહો છો જ્ઞાની પુરુષો જ આ જાણે છે કે બરાબર છે, તો જ્ઞાની પુરુષ કેવી રીતે થવાય? આપ કહો છો કે જ્ઞાની પુરુષ જ આ ભેદ જાણી શકે, તો જ્ઞાની પુરુષ કેવી રીતે થવાય? આ જ્ઞાની પુરુષ થવાય એવું નથી. એવી વસ્તુ નથી. જ્ઞાની પુરુષ શાસ્ત્રો વાંચે છે ને તે બધા જ્ઞાનીઓ જ છે. શાસ્ત્રના જ્ઞાનીઓ શાસ્ત્ર વાંચે ને થયેલા છે. કેવા છે? આ શાસ્ત્રો વાંચીને જ્ઞાનીઓ થયા છે, પણ એ જ્ઞાનીઓ કામ લાગે નહીં. પોતાનું સેલ્ફનું રિયલ ના થાય. પોતાનું સેલ્ફનું રિયલ નિર્વિકલ્પ વસ્તુ છે. શું? ત્યાં વિકલ્પ છે નહીં. જગત આખું વિકલ્પી છે. પોતે નિર્વિકલ્પી ક્યારે થાય? તે જ્યાં વિકલ્પી વિચાર કરે તો વિકલ્પના વિકલ્પ, વિકલ્પના વિકલ્પ. તમારી વાત બરાબર છે. આજે એવું છે ને કે બધી જ્ઞાનીની મોટી વાત છે, પણ સામાન્ય માણસને, સામાન્ય ચાલુ માણસને આ તો વસ્તુ બધી સમજાવી છે જ નહીં. એને પ્રેક્ટિકલમાં કેવી રીતે લાવી શકે? શું કે છે? એ કહે છે કે આ જ્ઞાનીની જે મોટી વાતો છે તે સામાન્ય માણસને પ્રેક્ટિકલમાં ના આવે, તો એ પ્રેક્ટિકલ કેવી રીતે? કામની જ નથી. આ જે વાત હું જે કહેવા માંગુ છું, સામાન્ય માણસ કામની જ નથી. જો એટલે સામાન્ય માણસે નહીં કરવાની, હે? સામાન્ય માણસે એવી વાત નહીં કરવાની. તો સામાન્ય માણસે એ વાત નહીં કરવાની. સામાન્ય માણસ બજારમાં માર્કેટ મટીરિયલ છે ને તે જ કામનો છે. આ જે બધા ધર્મો છે ને એ બધા રિલેટિવ ધર્મો છે. કેવા છે? રિલેટિવ. ઓલ ધીઝ આર રિલેટિવ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. આ બધું જ આંખે દેખાય છે ને એમાં ભાને સંભળાય છે, બધું રિલેટિવ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ખાલી. અને રિયલ વસ્તુ તો એનાથી જગતને સમજી નહીં શકે. એટલે મને ભેગો થાય છે ને તે પછી સમજણ વાળો હોય ના સમજણ તેને આપી દઉં છું.
કારણ કે મને ભેગો થયો એનું કારણ શું? કારણ કે અહીં જાહેરાત નથી અહીં કે તમે આવો કે જાઓ, એવું અહીં આગળ હોય નહીં. હા, એ તો એની મેરે સંયોગ ભેગો થઈ જાય એટલે અમને સેલ્ફ રિયલાઇઝ કરી આપીએ અને પછી એને ફોડ પાડીએ અને પછી પઝલ ઊભું થાય જ નહીં. આ પઝલ જ ઊભું ના થાય, ગૂંચ ઊભું થાય નહીં, વરીજ ઊભી ના થાય, સમાધિ રહે, વરીજમાં સમાધિ રહે. આ તો પોતાની જ ભૂલ થયું, મોહનભાઈ થયું થઈ બધું, આનો ધણી થયું, આનો મામા થયું, આનો કાકો થયું, આ પદેદાર. જ્ઞાનને તો સમજવું પડશે ને. બીજી બધું વાત ચલાવી લેવાય પણ જ્ઞાન ખોટું ક્યાંથી ચલાવી લઈશું? રમેશભાઈ તમે એમ કહેવા માંગો છો ને સામાન્ય અને માણસ જ્યાં સામે સુધી કેમ આ ખોટું છે એવું જાણ્યું નથી. રમેશભાઈ કહે છે કે સામાન્ય માણસ કેવી રીતે મેળવી શકે એમ કે છે સામાન્ય માણસને કામનું જ નથી આગળ આમનું. તો એટલે એને નહીં કામ હોય તો શું કરવાનું? કેવી રીતે કરવાનું એટલે અમે કેવી રીતે પામે કેવી રીતે મેળવી તમે શકે મને ભેગા થયા, તમને અહીં આવવાનો અધિકાર છે, હું તમને 1 કલાકમાં આપી દઈશ. પણ બીજા સામાન્ય માણસ બહાર તો મોટે ગમે તે એટલે એ પોતે સામાન્ય માણસ છે એમની જાતે સામાન્ય માને છે કે અમે કેવી સામાન્ય જ રીતે છે કરીએ બધા. જગત આખું સામાન્ય જ છે. હા. અસામાન્ય તો કોક જ માણસ એ તો હોય. કહ્યું ને દાદા કે 1 કલાકનું જ્ઞાન આપી શકે એમને જો લેવું હોય તો. જગત આખું સામાન્ય જ છે. કોઈ રીતે આ જગતમાં કોઈનાથી ડરે નહીં, કોઈની ઉપર રાગ દ્વેષ ન કરે, એ બધું એનાથી જ અસામાન્ય પણ હોય. એ જ્ઞાન તમારે લેવું હોય તેની કોઈ જાતની ફિયર ના લાગે, કોઈ જાતને ડર ના લાગે, કોઈ ચિંતા વરી જ નહીં. પોતે જ જાણે કે હું માલિક જ છું એવું લાગે કરે, વર્લ્ડનો માલિક જ છું એવું લાગે કરે. એવું ક્યારે લાગે? હા, અમે જ્ઞાન, મને એવું થઈ ગયું છે એટલે હું તમને એક આ તો અમને સામાન્ય માણસો જે જ્ઞાન થી મને થયું છે એ જ્ઞાન હું તમને આપું. ના ના આ તો અમે આ દુનિયામાં રહીને કંઈક તો શું દુનિયામાં રહીને હું કઉ છું ને કે સદાચાર અમારામાં કેવી રીતે આવે એમ? દુનિયામાં રહીને બૈરી છોકરા સાથે રહીને, કારણ કે બૈરી છોકરાને છોડી અને ત્યાગી થઈ જવું એટલે આ લોકોને દુઃખ આપીને ત્યાગી થવું એ શક્ય જ એ નથી સાચો માર્ગ નથી. અને શક્ય નથી. એટલે આ ટેસ્ટ એક્ઝામિનેશનમાં પાસ થઈને કામ લેવાનું છે. હું ટેસ્ટ એક્ઝામિનેશનમાં કામ લઈ હું એ જ કહું છું કે સામાન્ય એટલે એ રીતે રહીને છતાંય કઈક સદવિચાર આવે એવું કઈક કહી શકો તમે? મારી પાસે 1 જ કલાક આવો ને. એકલા આવું નહીં, અત્યારે આ જેવું નહીં. એનો ટાઈમ ગોઠવેલો, કારણ કે એ વસ્તુ ગપ્પું નથી. એટલે એનો ટાઈમ સ્પેસ બધું નક્કી થયેલું હોય એ જગ્યાએ તમારે ભેગું થવું પડે. શું કહ્યું? પણ એક જ દાળ મારી પાસે આવો ને કામ થઈ જાય, પણ એ કામ થયેલું કામનું નહીં. પછી થોડું થોડું પાણી છાંટવું પડે. મહિનામાં 2 વખતે પાણી છાંટવું પડે. કારણ કે પછી તો તમને ઘરમાં સંસ્કાર સારા ઉત્પન્ન થાય, છોકરાના સંસ્કાર સારા થાય. આ બધું હંમેશા જ્યાં ક્લેશ છે ત્યાં સંસાર, ત્યાં આગળ ભગવાન જ નથી. એક દાડો જો ક્લેશ ઘરમાં થતો હોય તો ભગવાન જ નથી. અને પેલું તો ક્લેશ જ ઉત્પન્ન ના થાય ને, સમાધિ નિરંતર રહે. એવું છે હા, કે માણસમાં અમુક જાતનું આવે તો પ્લસ ના ઠીક આવે, છે. થિંકિંગ આવે. અમુક જાતની માણસને સમજણ વિચારો આવે થાય તો પછી ક્લેશ ના થાય. એ લાવવાનું મુશ્કેલ છે ને. એ લાવવા પણ મુશ્કેલ છે. નહીં, આ બુદ્ધિગમ્ય છે ને એ તો અમુક દુઃખને બુદ્ધિથી કાઢે છે, પણ પાછા બુદ્ધિથી બીજા નવા દુઃખ ઉભા થાય છે. એટલે બુદ્ધિગમ્ય હંમેશા દુઃખની રહિત થયો નથી કોઈ. મારું એમ કેવું છે એક ફક્ત બુદ્ધિગમ્યમાંથી બુદ્ધ ભગવાન એકલા જ એમાંથી મુક્ત થયા. બુદ્ધ ભગવાન, કારણ કે એમની બુદ્ધિ ફૂલ પ્રકાશ થઈ ગઈ. એટલે એનો બુદ્ધિમાં જે પોતાના જે અંદર ઇમોશનલ ગુણો હતા એ ઉડી ગયા બધા. નહીં, હું એમ કહું અત્યારે જુઓ કે એક માણસ હોય, બધી રીતે આખી હિસ્ટ્રી જોવે એનો બધો ક્લિયર ફર્સ્ટ ક્લાસ હોય, છતાં એને દુઃખ ભોગવવું પડતું હોય છે. ના ને, ઇતિહાસ ક્લિયર હોય કે સારો હોય ખોટો હોય, આ બધું જે છે ને આ બધી ભ્રમણા છે. શું છે? નહીં, તમે એમ કે કહેવા સારો માંગો છે તે ભ્રમણા છે ને ખોટો છે તે ભ્રમણા છે. સમજ પડી ને? પણ જગતમાં એવું ના કહેવાય. જગતમાં એવું કહેતું લોકો દુરુપયોગ કરે. હા, અને ભગવાનની ભાષામાં આ ભ્રમણા છે. શું કહ્યું? લોક ભાષા છે અને ભગવાન ભાષા, 2 ભાષાઓ. ભગવાનની ભાષામાં બધી ભ્રમણા છે, આમાં કશું સર્વે કશું નથી ને કોઈ ભગવાનની ભાષા કોઈ મળતું નથી. અલોક ભાષામાં કહે જાણે છે કે અમારું એવી ગયા, ફરણા મરી ગયા, રડા રોડ કોઠા કરે. ભગવાનની ભાષામાં કોઈ મળતું નથી. નહીં નહીં, પણ આનો અર્થ એવો થાય ને, સમજો કે આજે એક માણસ- ભગવાનની ભાષામાં શું થાય છે? અવસ્થાનો નાશ થાય છે કે છે. મૂળ વસ્તુ તેની તે જ રહે છે. મૂળ વસ્તુ તેની તે રહે છે, અવસ્થાઓનો નાશ થાય એ છે. બીજું પૂછવા માંગે છે હમ. આપકો ભગવાનની ભાષા બરાબર, પણ સામાન્ય માણસ ભગવાનની ભાષા ક્યાં સમજે પણ? એ ભાષા બરાબર, પણ ભગવાનની ભાષા સામાન્ય માણસ ક્યાં સમજી શકે? ના સમજી શકે. સામાન્ય માણસ કામનું જ નથી. સામાન્ય માણસ અહીંયા આગળ આ ધર્મ ને એ બધું કયા કરવાનું, પ્રસાદ ખાવાનો, મજા કરવાની, સિનેમા જોવા જવાનું,
સામાન્ય માણસને કામનું નથી હવે તો. આ તો આપણે એ તો ભલે એમને અભણ ભેગા થઈ જાય છે અને મોટા ઠેઠ સુધીના પીએચડીઓ માણસો જ બધા ભેગા થાય છે મને ઘણા ખરા તો. હા, ના, એ તો આ પીએચડી ને તે આ મતી પસતી નથી, કારણ પીએચડી તું થયો પણ એ તારા મગજમાં રહ્યું બહાર તો એમાં મતી પસે નહીં, પણ તું સમજી શકું તારો વિચારશીલ થયેલો સમજી જાય ને એટલે વાત જ સમજવાની છે. નથી આમાં ના સમજણ હોય તે ચાલે એવું છે દારૂ. નાના છોકરાને સમજ્યા વગર ચાલી જાય છે, કારણ કે આ તો ભગવાનની કૃપા ઉતારવાની છે, સેલ્ફનું રિયલાઇઝ કરવાનું છે. અને પછી તમારે નિરંતર એ ભૂલાય નહીં, તમે એક ક્ષણવાર તમે ભૂલો નહીં, ભગવાનનો સાક્ષાત્કાર જાય નહીં ઘણી વાર, એક ક્ષણવાર બુધાય નહીં. આ તો કોક ફરો આ વિજ્ઞાન ઉભું થાય છે, હું તો નિમિત્ત માત્ર છું. આ વિજ્ઞાન કોક વખત ઉભું થાય છે, આ વિજ્ઞાન હોતું જ નથી. કારણ જ્ઞાનીઓ તો થાય છે હજાર હજાર વર્ષે, પણ એ ક્રમિક માર્ગના જ્ઞાની ગયો એટલો ત્યાગ કરાય કરે. બૈરી છોકરા જીવી જ નહીં શકે, કોઈ પણ જાતનો આલમ બંધો છે. આ સમજ આવી ને, આ નિરાલમ દેહ લઈ રહેતો કશું નહીં, બધું સ્વતંત્ર થઈ ગયો. આ તો કાયમ છે ડિપેન્ડન્ટ. અને એક વસ્તુ અમારે સમજાતી નથી તમારી. હા, એક વસ્તુ એવી છે કે સમજો કે આજે તમને ફ્રેક્ચર થયો, તમે તો નિરંકારી માણસ છો, બધું જ છો, આ થવાનું કારણ શું? એટલે લોક પોતપોતાની ભાષામાં બોલે. મને કહે છે આ તમે દાદા કોકનું લઈ લીધું કે છે, શું કે છે? ના, હું લઉં નહીં, આમાં લેવાનું દેવાનું અમારું કામ જ નહીં. આ તો આ એમ પટેલનો જે હિસાબ છે તે આયા જ કરવાનો. એમ પટેલનો જે હિસાબ છે તે આયા કરવાનો. હું પોતે એમ પટેલ નથી. આ જે બોલે છે તે એમ પટેલ નથી. આ બોલે છે તે તો ટેપ રેકર્ડ છે, ખાલી ઓરિજિનલ ટેપ રેકર્ડ. આ જે તમારી જોડે બોલે છે એ તો ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. કેટલાક એવા માણસો, સિદ્ધિ મેળવેલા માણસો હોય છે અમુક આપણે અહીંયા. હવે એને જો એના ભક્ત પ્રત્યે લાગણી થાય તો એને કોઈ દુઃખ હોય તો પોતે લઈ લેતા હોય છે. તો લોકો કહે છે, આપણે જોયું નથી. એવું છે ને, પોતે લઈ લે છે એનો અર્થ એટલો કે એ આ બાવા બાવડી બધા હોય છે ને, બધા સાધુ સંન્યાસીઓ એ ચોખ્ખા હૃદયના માણસ હોય છે, સમજે ને. પણ કોઈ કોઈનું લઈ શકે એમ તો ભગવાને નહીં લઈ શક્યા, તને સમજે ને. પણ પેલાના આશીર્વાદ આપે એવો તે એના એ શબ્દો ફળે, તમને સમજે ને. એના શબ્દો સાચા પડે. ચોખ્ખો હૃદયનો માણસ હોય ને તે જ્ઞાની હોય ના હોય તો પણ સાચું પડી જાય. જ્ઞાની ના હોય તો સાચું પડે. હૃદય ચોખ્ખું જોઈએ, પ્યોરિટી ઓફ. તો તમે કયા ગામના રહીશ? સજા પણ નથી. હવે એ તો આ તો વસ્તુ બરાબર, પણ લોકો અહંકાર શૂન્ય બનવું કેવું એ જ તકલીફ છે. આ વસ્તુ બરાબર છે, પણ અહંકાર શૂન્ય બનવું કેવી રીતે એ તકલીફ છે. બનવાનું તો એ અહંકાર શૂન્ય ની પાસે જાઓ ત્યાર પછી એનો રસ્તો જડે પછી. અને જયારે પોતાના સ્વરૂપમાં આવો, અહંકાર એટલે શું? પોતાના સ્વરૂપથી બહાર બીજા રૂપે, કલ્પિત રૂપે રહેવું. અત્યારે તમે મોહનભાઈ રહ્યા છો એ અહંકાર, અને હું શુદ્ધાર્થ પાછું એવું કઈ ભાન હોવું જોઈએ, શબ્દનું નહીં કામ ચાલે, ભાન હોવું જોઈએ. તો પછી આ તો બધું પઝલ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. તો ફોરેનના સાયન્ટિસ્ટો પૂછે મને કે અમે 1 અબજ માણસો ભગવાનને ક્રિએટર માનીએ છીએ, અમારા ક્રાઇસ્ટે લખ્યું છે, અને આપ આવું કેમ બોલો છો? મેં કહ્યું હું એવું નથી બોલતો, હું બીજો શબ્દ બોલું. કહ્યું ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. શું કહ્યું? બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ફેક્ટ શું છે તારે મારે કહેવું? પછી ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. ભગવાને કશું આ બનાવ્યું નથી, આમાં હાથ ઘાલ્યો નથી. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ક્રિએચર ની અંદર તમારી મારી વચ્ચે ઘણા ક્રિએચર છે, એની અંદર પોતે ભગવાન રૂપે રહેલા છે.